માર્કના શુભ સંદેશમાંથી પાઠ 3 અધ્યાય 31 થી 35મી કડી। એવામાં તેમના મા અને ભાઈઓએ આવીને બહાર રહ્યા જ તેમને બહાર આવવાનો સંદેશો કહેવડાવ્યો। ઈસુની આસપાસ ઘણા લોકો બેઠા હતા। ત્યાં તેમને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે આપના મા અને ભાઈઓ બહાર ઊભા છે અને આપને મળવા માંગે છે। ઈસુએ કહ્યું, મારી મા કોણ અને મારા ભાઈઓ કોણ? અને પોતાની આસપાસ કુંડાળું વળીને બેઠેલા લોકો ઉપર નજર ફેરવીને તેમણે કહ્યું, જો આ રહ્યા મારી મા અને મારા ભાઈઓ। જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ અને તે મારી બહેન અને તે મારી મા। આ પ્રભુની વાણી છે। ઈસુના કુટુંબીજનો બનવું છે। ઈશ્વરની ઈચ્છા મુજબ ચાલો તો તમે ઈસુના કુટુંબીજનો। પણ બહાર તો માતા મરિયમ ઊભા છે, એ એમના કુટુંબીજન નહીં? હા, કુટુંબીજન બે રીતે, એક તો એમની જનની તરીકે અને બીજું ઈશ્વર ઈચ્છા મુજબ ચાલવાને લીધે। પ્રભુને મન પહેલાનું મહત્વ ઓછું છે, બીજાનું વધારે। સ્નાન સંસ્કાર લેવાથી આપણે ઈસુના કુટુંબીજનો બનીએ તો ખરા, પણ એ મુજબ જીવવાથી જ એમના કુટુંબીજન બની રહેવાનું સાર્થક, નહીં તો નકામું। મારા સ્નાન સંસ્કાર મુજબ જાત પ્રત્યે મરી ઈસુ માટે જીવી એમના કુટુંબીજન બની રહેવામાં મને કેટલે અંશે સફળતા મળી છે। આજે માતા ધર્મસભા આક્વિનીના સંત થોમાસનો તહેવાર ઉજવી રહી છે। આક્વિનીના સંત થોમાસ ઇટાલિયન ડોમિનિકન પુરોહિત અને એક થિયોલોજિયન હતા। તેમને ડોક્ટર ઓફ ચર્ચનું બિરુદ મળેલ છે અને તેઓ આપણી કેથોલિક શાળાઓના રક્ષક સંત છે।